ઓરસ જ્યારે એ લોકો ફૂટા નાખી પાળાની બહાર નાખી એટલે અમને ઊંચો લેવા નથી દેતા પાળો તારામતીનો પાળો અત્યારે હાવ ડાઉન થઈ ગયો છે સીધું પાણી ગામમાં આવી જાય છે અને જે નાળું એક હતું ત્યાં પણ એ લોકોએ દિવાલ કરી દીધી છે અમે એને ના પાડી કે દિવાલ ના કરો ત્યાંથી માળિયાથી રોડ સુધી એક જ નાળું આપણે છે ને તમને બધા લોકોને એટલે બોલાવ્યા કે તમને આખી પરિસ્થિતિની ખબર પડશે કારણ કે તમે લોકો બહારના તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના અને સરપંચ અને કાર્યકર્તાઓ પ્રમુખશ્રી એટલે ભરતભાઈ ને બધા ભરતભાઈ તો તાલુકા પંચાયત કારણ કે ત્યાંની સ્થિતિનું સોલ્યુશન કેમ લાવવું અને ત્યાંની સ્થિતિનું શું વર્ણન છે એ તમે જ લોકો કરી શકો એટલે આપણે બધા કેટલા મળ્યા છે કે હવે આપણે કેવું સોલ્યુશન લાવવું જોઈએ કલેક્ટર પણ બધું સમજે છે મારા બેન પણ આપણે બધા જોઈએ વિચારીએ છીએ પણ તમે બધા એક સજેશન તમારા તરફથી તમે એક લોકો કહી દેવાનું ભરતભાઈ સવાઈનગરવાળા બોલો ભરતભાઈ मैडम ये सर्विस रोड से बनाया उसमें क्या है बारिश पड़ जाता है तभी सब रिवर इकट्ठी हो जाती है और इसी बारिश के 4-5 घंटे के बाद पुराना रोड था ना उसका ब्रिज सकते हैं नहीं जा सकते चेतन भाई सर्विस रोड पे नहीं जाता चेतन भाई को पूछो कि आरएनबी स्टेट માંથી કોઈ આવી શકે છે કે मैडम અત્યારે सर्विस रोड से बनाई गई है तो जैसे ये सर्विस रोड उसके पे यहाँ कोई यहाँ नहीं है पानी जाने का प्रोविजन रखना चाहिए रखना चाहिए हाँ रखना चाहिए मैडम यहाँ नहीं है एक बार जो सर्विस रोड है ना इस साइड वाला तो उसके नीचे कुछ भी नहीं है नाला रिवर का फ्लो इसमें जो ये दुकान है रुकावट है उसकी वजह से आओ भरतभाई અહીંયા ये पानी तो यहाँ से आता है पानी यहाँ से आता है तेरा बाजू है तो यहाँ से मैडम जी मैडम दूसरा ये इसके सामने जो अगर है ना जैसे कि हाईवे के बाद सामने बिल्कुल यहाँ पे रिवर यहाँ निकलती है यहीं पे अब अगर है सैटेलाइट स्केच रखना चाहिए तो ज्यादा थोड़ा ख्याल पता चलता है हाँ नहीं वो तो लेकिन ये तो क्या है कि जैसे ये अगरिया है ये सब के सब सब सोल्ट ये पैन मैडम है ये सॉल्ट पैंस दिए हुए हैं सब मीट अनाज बताइए ભાઈ આપણે પહેલા આપણી ખાડી જે ખુલ્લી હતી ને આવી જાય સમસ્યા વધી છે કારણ કે આ વેન છે તો આમાં બંને ઇશ્યુ છે એટલે કે સર્વિસ રોડ વાળો પણ ઇશ્યુ છે અને સોલ્ટ પાનનો પણ ઇશ્યુ છે સોલ્ટમાં સર બધાને માનો કે 10 એકરની પરમિશન આપી હોય ને એ સોલ્ટ અત્યારે 50 એકર થઈ ગયું હોય છે એ લોકોએ ખુલ્લી જમીન ભાળીને વાળી જ લીધા છે અને પછી પાળા કર્યા છે વાસ્તવિક વાત તો એ જ છે આપણો હાઈવે છે નિયમ પ્રમાણે 150 મીટર છોડવાનું હોય હા એ ક્યાંય છોડ્યું નથી એને જે નિયમ પ્રમાણેના પાળા હોય એ પણ નથી સાહેબ એને વાંધો ન હોય પણ 150 મીટર જે છોડવાનું હોય જેટલા પણ ગામો છે તમામમાં સોલ્ટ પાન છે તમામમાં છે હા 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 85 પરવાનગી આપણે આપી છે 18 પછી ભાવનગર અચ્છા ટોટલ ભાવનગર ગ્રામ્યમાં માહિતી થઈ છે અને એમાં આ ગામોમાં કેટલી છે મતલબ જે આ ગામોને અફેક્ટ કરે છે આ से सारी यहीं पे इधर બધી મોસ્ટલી सारी से મોસ્ટલી દેવળિયા પાળિયા તો ઓલી સાઈડ રહી જાય છે ભાઈ હાઈવે સૌથી મોટી કઈ છે એમાં એડમિરલ જેસોલ્ટ આખો ક્રિકમાં છે જે મેઇન ખાડી છે સાહેબ ત્યાં આખો ત્યાં અત્યારે આ બધું પાણી આ ભરેલું પાણી છે એડમિન એડમિરલ હાઈવેની આ બાજુ છે પાળિયા દેવળિયા વાસ્તવિક सनीश क्या रही हो सनीश સનેશ આ બાજુ એ રોડ ઉપર જ છે એવું છે કે જે હાઈવેમાં જ્યારે એ લોકોએ વાત કરી હતી ને પહેલાં કે થોડાક બોક્સ નાળા મૂકવામાં આવે તો એ ગામમાં ઇસ્યુ નહોતો થાય પણ અત્યારે એ લોકોએ નહોતું કર્યું ત્યાં પણ સાહેબ उसमें भी बॉक्स नाड़ा नहीं है सनीश हाईवे सनेश हाईवे सनीश हाईवे जो बॉक्स नाला जो लगाना था ना वो नहीं लगाया गांव लोगों ने रजूआत किया था फिर ત્યાં પણ વેગડ અને કેરી નદીની हाँ बे नदी पे भी था पानी આ कई नदी વેગડ वेगड़ ने केरी वेगड़ અને केरी नदी કાળું ભાર ઘણી વેગડ માત્રા- કેરી નહીં કાળું ભાર ને ઘેલો છે ને એ બેના અહીંયા આવે છે ઘેરો કાળુભાર અને માલેશ્રી એ અહીંયા ઈને આવે બસ आ केता कर હા. आया थे वेगड़ केरी नदी વેગડ ને કેરી અહીંયા આવે 8 દિવસ સુધી પ્રી મોન્સૂનની પણ મિટિંગ થઈ છે અને જ્યાં સુધી માનવ સર્જિત પૂરની વાત છે તો કદાચ આ વાત સાચી પણ લાગે છે કારણ કે જ્યારે પણ આજથી 20-30-40 વર્ષ પહેલાંની વાત કરીએ એકદમ નેચરલ વહેણ જ્યારે હતો ત્યારે આ પ્રકારની સમસ્યા નહોતી પરંતુ જ્યારે આપણે ડેવલપમેન્ટ કરીએ છીએ દાખલા તરીકે કે આ સોલ્ટવાળો પણ એક ઉદ્યોગ છે એને પણ વિકસાવવો જરૂરી છે પણ એના જે સાઈડ ઇફેક્ટ થયા છે તો એના આપણે કેવી રીતે દૂર કરી શકીએ આપણી જવાબદારી છે આપણે કરી લઈએ
200 એકર 300 એકર વાડી બેઠા એના લીધે સમસ્યા આ પણ એક કારણ હશે સમસ્યાનું, હું ના નથી પાડતો, લેકિન એની પણ DLR તરફથી, બાયસેક તરફથી અને જે પણ આપણી પાસે ગૂગલ અર્થ વગેરેની આપણે હેલ્પ લઈને અને ખરેખર એનો કબજો કેટલી જગ્યામાં હોવું જોઈએ અને ખરેખર કેટલી જગ્યામાં કબજો છે એના આધારે એના ઉપર પણ એક્શન લેવામાં આવશે. એના બાબતે આપણે શું કાર્યવાહી કરશું? ગેરકાયદેસર જે પાળાઓ બનાવેલા છે, જે પણ વસ્તુ ગેરકાયદેસર આ તોડી દેવામાં આવશે, એમાં કોઈ ઇશ્યુ નથી. આપણે પહેલા તો કાર્યવાહી એટલે કે અત્યારે જો મેઇન અગત્યની જરૂરિયાત છે આ છે કે ભાઈ પાણીનો જે ભરાવ છે, ગામડા જે પાળિયા, દેવળિયા, સનેસ, સવાઈનગર, માળિયા, રાજગઢ, મીઠાપર વગેરેમાં જે પાણી છે એને ઉતારવું છે અને પેરેલલ આ કાર્યવાહી પણ થશે. લોકોને શું અપીલ હોય છે કે કારણ કે એ લોકો પાણીમાં ટેવાયેલા માણસો, હાલે જ એક વ્યક્તિનું મોત થયું, લોકોની સાવચેતી પણ જરૂરી છે. લોકોની સાવચેતી પણ જરૂરી છે, પણ આમાં શું છે કે ભાઈ અમુક માનવ સર્જિત ઇસ્યુ પણ લાગે છે, તો એને પણ તત્કાલ ટૂંક સમયમાં દૂર કરી દેવામાં આવશે. માઢિયા ગામની અંદર જે વ્યક્તિનું મોત થયું એની માટે પાછળ જવાબદાર કોણ થઈ શકાય? એનો તો મારી પાસે પણ આમ કહી શકાય કે એકદમ હું કોઈ પિન પોઇન્ટેડ જવાબ નથી આપી શકતો, પણ ખરેખર એટલે કે લોકોને પણ ધ્યાન રાખવું જોઈએ.